જય માતાજી મિત્રો, હર હર મહાદેવ. આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ જે દેવી ભાગવતમાં બતાવેલું છે નવરાત્રિનું મહાત્મ્ય અને કન્યા પૂજન અને ગોરણી જો તમારે જમાડવી હોય તો કેવી દીકરીઓને ગોરણી કરી અને જમાડવી અને કેવી દીકરીઓને ગોરણી ન કરવી તેના વિશે સંપૂર્ણ માહિતી. આવી માહિતી દેવી ભાગવતમાં જ આપેલી છે. આવી માહિતી લગભગ તમે ક્યાંય સાંભળી નહીં હોય. આપણે દેવી ભાગવતમાંથી જ લઈને તમને વિડીયો બનાવીને આપીએ છીએ જેથી સંપૂર્ણ તમને ફળ પ્રાપ્તિ થાય અને માતાજીના આશીર્વાદ પણ મળે. જો મારો વિડીયો તમને પસંદ આવે તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો. તો ચાલો હવે આપણે જોઈ લઈએ કે નવરાત્રિનું મહાત્મ્ય દેવી ભાગવતમાં કઈ રીતે બતાવવામાં આવ્યું છે. વ્યાસજી બોલ્યા, કોઈ કન્યા ઉત્તમ કુળમાં જન્મી હોય છતાં તેના શરીરનું કોઈ અંગ ખામીવાળું અથવા આછું હોય, કોઢ થયો હોય, ઘા કે ગળ ગુમડની નિશાની હોય અથવા શરીરમાંથી દુર્ગંધ આવતી હોય તેવી કન્યાઓને પૂજનમાં ન લેવી. જન્મથી આંધળી, ત્રાસી નજર, કાણી, કદરૂપી, શરીર પર ઘણા રૂવાટા હોય જેવી રોગિષ્ઠ અને રજસ્વલા કન્યાને પૂજામાં ન લેવી. જે દુર્બળ ગર્ભથી એટલે કે અધૂરા માસે જન્મી હોય, વિધવા સ્ત્રીમાં વ્યભિચારથી જન્મેલી તથા લગ્ન પૂર્વે જ જેને માતાએ જન્મ આપ્યો હોય તેવી કન્યાઓને પૂજન કાર્યમાં લઈ શકાય નહીં. કોઈ પણ પ્રકારનો રોગ ન હોય, સુંદર અંગવાળી અથવા દોષ રહિત હોય તેવી કુળવાન કન્યાઓને જ પૂજામાં સ્થાન આપવું. બ્રાહ્મણોની કન્યાને પૂજામાં સ્થાન આપવું ઉત્તમ ગણાય છે. ક્ષત્રિયની કન્યા અને વૈશ્યની કન્યાને પણ પૂજામાં લઈ શકાય છે. સર્વ કાર્યની સફળતા માટે બ્રાહ્મણની કન્યાને, યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરવા માટે ક્ષત્રિયની કન્યાને, વ્યાપારમાં લાભ માટે વૈશ્યની કન્યાને અથવા શૂદ્ર કન્યાનું પૂજન કરવું એવી માન્યતા છે. બ્રાહ્મણોએ અને ક્ષત્રિયોએ બ્રાહ્મણ કન્યાની પૂજા કરવી. વૈશ્યો, બ્રાહ્મણ અને ક્ષત્રિય અને વૈશ્ય આ 3 વર્ણની કન્યાનું પૂજન કરી શકાય છે. શૂદ્રોએ 4 વર્ણોની કન્યાઓનું પૂજન કરવું. શિલ્પીઓએ યથાયોગ્ય તેમના વંશમાં જન્મેલી કન્યાઓનું પૂજન કરવું જોઈએ. આમ નવરાત્રિની વિધિ પ્રમાણે ભક્તિપૂર્વક દરરોજ પૂજા કરવી. જે મનુષ્ય નવરાત્રમાં રોજ નિયમપૂર્વક પૂજન ન કરી શકે તેણે આઠમના દિવસે વિશેષ રૂપે પૂજા કરવી જોઈએ. હે રાજન, પ્રાચીન સમયની વાત છે. દક્ષ યજ્ઞનો વિનાશ કરનારી ભગવતી ભદ્રકાળીનો અવતાર આઠમના દિવસે થયો હતો. એ સમયે એમની આકૃતિ મહાભયંકર હતી. એમની સાથે કરોડ યોગિનીઓ હતી જેથી આઠમના દિવસે ચંદન, પુષ્પ તથા વિલેપન આદિ અનેક જાતની સામગ્રી વડે રોજ પૂજન કરવું. તે દિવસે હવિષ્ય, હવન, દૂધપાક, બ્રાહ્મણ ભોજન તથા ફળ પુષ્પો અર્પણ કરીને ભગવતી જગદંબિકાને પ્રસન્ન કરવા. હે રાજન, નવરાત્રના 9 દિવસ ઉપવાસ કરવા જોઈએ. પણ જેઓ અશક્ત હોય તેઓ આ 3 ઉપવાસ કરી શકે છે અને તેઓને પણ ઉપર જણાવેલ ફળ મળી શકે છે. સાતમ, આઠમ અને નોમ અથવા તો અંજવાળી તૃતીયા એટલે કે અંજવાળી ત્રીજને ત્રીજું નવરાત્રું એક દિવસ પણ તમે કરો છો તો પણ તમને પૂરી નવરાત્રિનું ફળ મળે છે. ભક્તિ ભાવથી દેવીની પૂજા કરવી આ દિવસોમાં તો સર્વ ફળ મળે છે. દેવી પૂજન, હવન, કુમારિકા પૂજન અને બ્રહ્મ ભોજન આ 4 કાર્યો સંપન્ન કરવાથી નવરાત્ર વ્રત પૂર્ણ થાય છે. પૃથ્વી પર બીજા અનેક જાતના વ્રતો છે, અનુષ્ઠાનો છે, જાત જાતના દાનો છે. એમાંથી કોઈ પણ નવરાત્ર વ્રતની તોલે આવી શકે તેમ નથી. કારણ આ વ્રત ધન ધાન્યની પ્રાપ્તિ કરાવનારું, સુખ શાંતિ આપનારું, આયુષ્ય તથા આરોગ્ય વધારનારું તથા સ્વર્ગદાયી અને મોક્ષદાયી છે. જે મનુષ્યની વિદ્યા પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તેને આ વ્રત દ્વારા સંપૂર્ણ વિદ્યાઓ પ્રાપ્ત થાય છે. ધનની ઈચ્છાવાળા અને પુત્રની ઈચ્છાવાળા મનુષ્યે આ કલ્યાણકારી વ્રત વિધિપૂર્વક કરવું જોઈએ. જેનું રાજ્ય જતું રહ્યું હોય તેવા રાજાને પુનઃ રાજગાદી આપવાની ક્ષમતા આ વ્રતમાં છે. જેમણે પૂર્વજન્મમાં આ ઉત્તમ નવરાત્ર વ્રત કર્યું જ નથી તેઓ જ આ જન્મમાં રોગી, દરિદ્ર અને પુત્ર રહિત થાય છે. જે સ્ત્રી વંધ્યા, વિધવા તથા ધન વિનાની હોય તો તેણે અનુમાન કરી લેવું જોઈએ કે તેણે પૂર્વજન્મમાં આ નવરાત્રનું વ્રત કર્યું જ નથી. જેણે આ જગતમાં આવીને ઉપર કહ્યા પ્રમાણે નવરાત્ર વ્રત કર્યું નથી તે ધનવાન કઈ રીતે થઈ શકે. મિત્રો, એટલે આ દેવી ભાગવતમાં એવું કહેવા માંગે છે કે આપણા જીવન પર્યંતમાં આપણે ઓછામાં ઓછું એકવાર તો નવરાત્રિનું વ્રત કરવું જ જોઈએ.
તથા જે સ્વર્ગનું સુખ પ્રાપ્ત કેમ કરી શકે? જેણે બિલ્વપત્રમાં લાલ ચંદન લગાવીને તેના દ્વારા દેવી ભવાનીની પૂજા કરી છે તે પૃથ્વી પર રાજા થાય છે. બીલીપત્ર તમારે કંકુવાળો કરવાનો છે, તેને લાલ કરવાનો છે પાણીથી ઘોળીને આખું બીલીપત્ર, અને માં જગદંબાના ચરણમાં નવરાત્રિ દરમિયાન ધરવાથી રાજા બની શકાય છે. આ પણ એક ઉપાય જેવો જ છે મિત્રો. દેવી ભગવતી દુઃખો અને પીડાઓનો નાશ કરે છે, તે સિદ્ધિ પ્રદાન કરે છે, તે જગતમાં સર્વથી શ્રેષ્ઠ છે. આ દયાળુ ભગવતીની ઉપાસના જે મનુષ્ય કરતો નથી તે જગતમાં ખરેખર દુઃખી, શત્રુઓથી ઘેરાયેલો અને દરિદ્ર થાય છે. દેવી ભગવતી સર્વનું કલ્યાણ કરનારી છે. તેના ભક્તના કદી જન્મ મરણ થતા નથી. બ્રહ્મા, વિષ્ણુ, શંકર, ઇન્દ્ર, અગ્નિ, કુબેર, વરુણ તથા સૂર્ય વગેરે દેવતાઓ પણ ભક્તિભાવપૂર્વક દેવી ચંડિકાનું ધ્યાન કરે છે. તેવા દેવીને મનુષ્યો કેમ ભજતા નથી? સ્વાહા અને સ્વધા નામરૂપ મંત્રનો જપ કરવાથી દેવતાઓ અને પિતૃઓ તૃપ્ત બને છે. માટે શ્રેષ્ઠ મુનિઓ બધા યજ્ઞોમાં વેદ મંત્રો સાથે સ્વાહા સ્વધાનું હર્ષપૂર્વક ઉચ્ચારણ કરે છે. જે ભગવતીની ઈચ્છાથી પ્રજાપતિ બ્રહ્મા આ વિશ્વનું સર્જન કરે છે. વિષ્ણુ અનેક પ્રકારના અવતારો ધારણ કરીને પાલન કરે છે, અને શંકર જગતનો સંહાર કરે છે. તે સુખદાયી દેવીને મનુષ્ય કેમ નથી ભજતા? સર્વ ભુવનોમાં મનુષ્ય, પક્ષી, સર્પ, ગંધર્વ, રાક્ષસ, પિશાચ, પ્રાણીઓ અને દેવતાઓમાં એવું કોઈ નથી જેનામાં ભગવતીની શક્તિ ન હોય, કે જે પોતાની ઈચ્છા પ્રમાણે હરીફરી શકવા સમર્થ હોય. સર્વ કામનાઓ સિદ્ધ કરનારા તે મંગળદાયી ભગવતી ચંડિકાને કયો મનુષ્ય ન સેવે? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારેય પુરુષાર્થોની અભિલાષા રાખનારો એવો કયો મનુષ્ય છે જે આ ભગવતીની ઉપાસના ન કરે અથવા તેનું વ્રત પણ ન કરે? જો પાપી પણ આ નવરાત્ર વ્રત કરે તો તેના સર્વ પાપો નાશ પામે છે. હે રાજન, પૂર્વકાળની વાત છે. કૌશલ દેશમાં એક નિર્ધન વૈશ્ય રહેતો હતો. તે ખૂબ જ દુઃખી હતો. આ વૈશ્યના લગ્ન કોઈ સજ્જનના ઘરે થયા હતા. તેને ઘણા સંતાનો હતા. તે બધા ભૂખથી પીડાતા હતા. તેના બાળકો સાંજે માંડ થોડું ખાવાનું પામતા હતા. એ વૈશ્ય આખો દિવસ ભૂખ્યા રહી પારકા કામ કરતો ને સાયંકાળે જે મળે તે ખાઈ જીવન પસાર કરતો હતો. તે આવી પરિસ્થિતિમાં પણ વ્યાકુળ થયા વિના શાંત ચિત્તે કુટુંબનું ભરણ પોષણ કરતો હતો. આ વૈશ્ય ધર્મપ્રેમી, શાંત, સદાચારી, સત્યવાદી, ક્રોધરહિત અને ધીરજવાળો હતો. અહંકાર કે અદેખાઈ વિનાનો આ વૈશ્ય હંમેશા યથાશક્તિ અતિથિઓને જમાડી પોતાનું કુટુંબ જમી રહે પછી જ તે ભોજન કરતો હતો. આ તેનો દૈનિક નિયમ હતો. ઉત્તમ ગુણોને લીધે આ દરિદ્ર વૈશ્ય સુશીલ નામે ઓળખાતો હતો. પોતાની દરિદ્રતા અને ભૂખથી પીડાતા તેણે એક દિવસ તપસ્વી બ્રાહ્મણને પૂછ્યું, હે મહાત્મા, આપ કૃપા કરી મને એ જણાવો કે મારી દરિદ્રતા કઈ રીતે દૂર થાય? હે માન આપનારા, મારે ધન જોઈતું નથી. હું તો ફક્ત મારા કુટુંબનું ભરણ પોષણ કરી શકું એટલા માટે પૂછું છું. મારી નાની પુત્રી અને બાળકો ખાવા માટે અત્યંત રડ્યા કરે છે, પરંતુ મારા ઘરમાં તેને આપવા માટે એક મુઠ્ઠી અનાજ પણ નથી. તે બાળકો ખાવા માટે મારી પાસે અનાજ માંગ્યા કરે છે. ત્યારે હું તેમની ઉપર ગુસ્સે થઈ ગયો એટલે તે બાળકો રડતા રડતા ઘરમાંથી નીકળી ગયા છે. ત્યારથી મારું મન અત્યંત બળ્યા કરે છે, પરંતુ પૈસા વગર હું શું કરી શકું? મારી એક પુત્રી તો વિવાહને યોગ્ય થઈ ગઈ છે, પણ પૈસા વગર હું શું કરી શકું? હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, આ જ ચિંતા મને કોરી ખાય છે. હે દયાના સાગર, આપ તો સર્વજ્ઞ છો. મને કોઈ તપ, દાન, વ્રત કે મંત્ર જપ કહો જેથી હું મારા કુટુંબનું સારી રીતે ભરણ પોષણ કરી શકું. બસ મારે આટલી જ ધનની ઈચ્છા છે. આનાથી વધારે ધનની હું આશા રાખતો પણ નથી. હે મહાભાગ, આપની કૃપાથી હવે મારો પરિવાર સુખી થાય એવો કોઈ ઉપાય મને વિચારીને જણાવો. વ્યાસજીએ કહ્યું, હે રાજન, સુશીલ વૈશ્યે આ પ્રમાણે પૂછ્યું ત્યારે તે તપસ્વી બ્રાહ્મણે પ્રસન્ન થઈ તે વૈશ્યને કહ્યું કે હે વૈશ્યવર્ય, તું પરમ શ્રેષ્ઠ એવું નવરાત્રનું વ્રત કર.
તેમાં ભગવતી જગદંબિકાનું પૂજન, હવન તથા બ્રાહ્મણને પૂજન કરાવવું પડશે, તેમજ વેદોનું પારાયણ, દેવીના મંત્રનો જપ તથા હવન વગેરે કરાવવાનું હોય છે. આ વ્રત તું તારી શક્તિ પ્રમાણે કર, એટલે જરૂર તારું કાર્ય સિદ્ધ થઈ જશે. હે વેશ્ય, પૃથ્વી પર આ નવરાત્ર વ્રતથી બીજું કોઈ શ્રેષ્ઠ વ્રત નથી. આ વ્રત પરમ પવિત્ર અને સુખદાયી છે. આ વ્રત હંમેશા નિયમપૂર્વક કરવામાં આવે તો જ્ઞાન અને મોક્ષ પણ પ્રાપ્ત થાય છે, સુખ, સંપત્તિ અને સંતાનની વૃદ્ધિ કરે છે તથા શત્રુઓનો હંમેશા નાશ કરે છે. રાવણ જ્યારે સીતાનું હરણ કરી લંકા લઈ ગયો ત્યારે સીતા વિયોગી રામે કિષ્કિંધામાં આ વ્રત કર્યું હતું. સીતાના વિરહરૂપી અગ્નિથી તપેલા શ્રી રામે નવરાત્ર વ્રત કરીને ભગવતીની વિધિપૂર્વક ઉપાસના કરી ત્યારે તેમને જનકપુત્રી સીતાજી પાછા મળ્યા હતા. તેમણે વિશાળ સમુદ્ર પર પુલ બાંધી લંકા પહોંચ્યા અને ત્યાં મહાબળવાન રાવણ અને કુંભકર્ણને માર્યા. રાવણ પુત્ર મેઘનાદને પણ મારી વિભીષણને લંકાના રાજા બનાવ્યા. ત્યાર પછી તેમણે અયોધ્યા આવીને નિષ્કંટક રાજ્ય કર્યું. હે વૈશ્યવર્ય, આમ આ નવરાત્ર વ્રતના પ્રભાવથી અમાપ તેજસ્વી શ્રી રામ આ પૃથ્વી પર અનંત સુખ પામ્યા હતા. વ્યાસજી બોલ્યા, હે રાજન, બ્રાહ્મણની આ વાત સાંભળીને સુશીલ વેશ્યે તેમને પોતાના ગુરુ બનાવી લીધા અને પછી તેમની પાસેથી માયાબીજ નામનો ઉત્તમ મંત્ર ગ્રહણ કર્યો. પછી નવરાત્ર વ્રત કરીને સંયમપૂર્વક પરમ ભક્તિથી તે મંત્રનો જપ કર્યો. તેણે પોતાની સ્થિતિ પ્રમાણે પૂજનની બધી સામગ્રી ભેગી કરીને ભાવપૂર્વક ભગવતીની પૂજા કરી. તેણે સતત 9 વર્ષ સુધી દરેક નવરાત્રમાં ભગવતીના માયાબીજ મંત્રનો જપ કરતો રહ્યો. 9મા વર્ષની નવરાત્રિની 8મના દિવસે મધ્યરાત્રિએ ભગવતી પ્રગટ થયા અને તે વેશ્યને પ્રત્યક્ષ દર્શન આપ્યા. તેમણે વેશ્યને અનેક પ્રકારના વરદાન આપી કૃતાર્થ કર્યો. તૃતીય સ્કંધ અધ્યાય 27મો અહીં સમાપ્ત થાય છે. હવે આપણે આગળ જોઈએ. તૃતીય સ્કંધમાં અધ્યાય 28મો હવે આપણે સાંભળીશું નવરાત્ર વ્રત પ્રસંગે શ્રી રામાયણની કથા અને શ્રી રામજીએ નવરાત્રિનું વ્રત કર્યું જે કેવી રીતે અને તેને કેટલું ફળ્યું તેના વિશે સંપૂર્ણ માહિતી સાથે. જન્મેજયે પૂછ્યું કે ભગવાન શ્રી રામે દેવીનું સુખદાયી નવરાત્ર વ્રત શા માટે કર્યું હતું? તેઓ કેવી રીતે રાજ્યભ્રષ્ટ થયા હતા? વળી સીતાજીના હરણ પછી એમને મેળવવા રામે શો પુરુષાર્થ કર્યો? આવા પ્રશ્નો કર્યા છે. વ્યાસજીએ કહ્યું, પૂર્વકાળની વાત છે. દશરથ રાજા અયોધ્યા નગરીના રાજા હતા. સૂર્યવંશી રાજાઓમાં તે શ્રેષ્ઠ હતા. તેઓ હંમેશા દેવો અને બ્રાહ્મણોનું પૂજન કરતા હતા. તે ધર્મિષ્ઠ અને પ્રજાવત્સલ રાજવી હતા. એમને રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન નામના લોકપ્રિય એવા 4 પુત્રો હતા. આ ચારેય પુત્રો રૂપ ગુણમાં સરખા હતા. તે પિતાને હંમેશા પ્રસન્ન રાખતા હતા. રામ કૌશલ્યાના પુત્ર, ભરત કૈકેયીના પુત્ર અને લક્ષ્મણ અને શત્રુઘ્ન બંને સુમિત્રાના જોડિયા પુત્રો હતા. આ બાળકો નાનપણથી જ ખૂબ હોશિયાર હતા. તે બાલ્યાવસ્થામાં જ ધનુષ બાણ લઈને રમતા હતા. આ જોઈ દશરથ રાજાને ખૂબ જ હર્ષ થતો. તેઓ પુત્ર કિશોર વયના થયા એટલે તેમના યજ્ઞોપવિત સંસ્કાર કરાવવામાં આવ્યા. એક દિવસ વિશ્વામિત્રજી પધાર્યા. તેમણે યજ્ઞની રક્ષા કરવા માટે દશરથજી પાસે 16 વર્ષના શ્રી રામની માંગણી કરી. એટલે રાજા દશરથજીએ શ્રી રામ લક્ષ્મણને વિશ્વામિત્ર મુનિ સાથે મોકલ્યા. તે બંને ભાઈઓ ખૂબ જ સુંદર દેખાતા હતા. તેઓ વિશ્વામિત્રની સાથે રસ્તામાં ચાલતા હતા ત્યારે મુનિઓને હંમેશા દુઃખી આપતી વિકરાળ રાક્ષસી તાડકાને જોઈ શ્રી રામે એક જ બાણથી તેને મારી નાખી. યજ્ઞની રક્ષા કરતા શ્રી રામે પાપી સુબાહુને માર્યો અને મારીચને અધમુઓ કરીને બાણના વેગથી ખૂબ દૂર ફેંકી દીધો. આ પ્રમાણે શ્રી રામ લક્ષ્મણે યજ્ઞની રક્ષા કરીને ગુરુનું મહાન કાર્ય સફળતાથી પૂરું કર્યું. ત્યાર પછી વિશ્વામિત્રની સાથે શ્રી રામ લક્ષ્મણ મિથિલા જવા નીકળ્યા. તે વખતે શ્રી રામે નિષ્પાપ અહલ્યાનો શાપમાંથી ઉદ્ધાર કર્યો. અહલ્યા ભગવાન શ્રી રામની કૃપાથી પરમ પવિત્ર બની ગઈ. પછી બંને ભાઈઓ વિશ્વામિત્ર મુનિ સાથે જનકપુર પહોંચ્યા. તે સમયે ત્યાં સીતાજીના સ્વયંવરની તૈયારી ચાલતી હતી. તે સ્વયંવરમાં જનક રાજાએ એવી પ્રતિજ્ઞા કરી હતી કે જે કોઈ શિવ ધનુષનો ભંગ કરે
તેની સાથે સીતા વરે. શ્રી રામે એ શિવધનુષ તોડ્યું અને લક્ષ્મીજીના અંશ એવા શ્રી સીતાજીના લગ્ન શ્રી રામ સાથે થયા. જનક રાજાની બીજી પુત્રી ઉર્મિલાનું લગ્ન લક્ષ્મણ સાથે થયું. ભરત અને શત્રુઘ્ન આ બંને ભાઈઓના લગ્ન જનક રાજાના ભાઈ કુશધ્વજની બે કન્યાઓ માંડવી અને શ્રુતકીર્તિ સાથે થઈ. હે રાજન, આ પ્રમાણે ચારેય ભાઈઓના પ્રાણીગ્રહણ સંસ્કાર જનકપુરમાં થયા. પછી ચારેય પુત્રવધુઓ સાથે વાજતે ગાજતે રાજા દશરથ અયોધ્યા પધાર્યા. એક સમયે દશરથ રાજાને ખબર પડી કે હવે પોતાને ગઢપણ આવ્યું છે. કાન પરના સફેદ વાળ એનું સૂચન કરે છે. એટલે તેમણે પોતાના મોટા પુત્ર શ્રી રામને અયોધ્યાનું રાજ્ય સોંપવાનો નિર્ણય કર્યો. શ્રી રામના રાજ્યાભિષેકની તૈયારીઓ અયોધ્યામાં થવા લાગી. તે જોઈને કૈકેયીએ રાજા દશરથ પાસે પોતાના અનામત રાખેલા 2 વરદાન માંગ્યા. રાજા કૈકેયીના વશમાં હતા. કૈકેયીએ એક વરદાનમાં તેના પુત્ર ભરત માટે રાજગાદી માંગી અને બીજા વરદાનમાં શ્રી રામને 14 વર્ષ માટે વનમાં મોકલવાનું માંગ્યું. પિતાના વચનને પાળવા માટે શ્રી રામે વનવાસ સ્વીકારી લીધો. શ્રી રામની સાથે સીતા અને લક્ષ્મણ પણ અવધ છોડ્યું. શ્રી રામ, સીતા અને લક્ષ્મણ દંડકારણ્યમાં ગયા. ત્યાં અનેક રાક્ષસો રહેતા હતા. પુત્રના વિરહથી પીડાતા મહાત્મા દશરથ રાજાને પૂર્વ શાપની વાત યાદ આવી ગઈ. તેમણે પુત્ર વિરહમાં જ પોતાના પ્રાણ છોડ્યા. ભરતજીને ખબર પડી કે માતાશ્રીના કૃત્યને લીધે જ પિતાનું મરણ થયું છે. તેથી શ્રી રામની કૃપા મેળવવા માટે તેમણે અયોધ્યાનું સમૃદ્ધિવાળું રાજ્ય ન લીધું. ભગવાન શ્રી રામે પંચવટીમાં કુટીર બાંધી સીતા અને લક્ષ્મણની સાથે રહેતા હતા. ત્યાં રાવણની નાની બહેન સુપર્ણખા અત્યંત કામાતુર થઈને આવી. એ લક્ષ્મણને પતિ તરીકે મેળવવા હઠાગ્રહ કરી બેઠી. એટલે લક્ષ્મણે તેના નાક કાન કાપીને કદરૂપી બનાવી દીધી. સુપર્ણખાની આવી હાલત જોઈને ખર, દૂષણ વગેરે રાક્ષસોએ અપાર તેજવાળા શ્રી રામ સાથે ઘોર યુદ્ધ કર્યું. મુનિઓનું હિત ઈચ્છતા સત્ય પરાક્રમી શ્રી રામે અત્યંત બળવાન ખર, દૂષણ વગેરે દૈત્યોને મારી નાખ્યા. એટલે સુપર્ણખા લંકા પહોંચી ગઈ અને પોતાના ભાઈ રાવણને સમાચાર આપ્યા કે શ્રી રામે ખરદૂષણનો વધ કર્યો અને પોતાને કદરૂપી બનાવી દીધી છે. રાવણ અતિ દુષ્ટ હતો. સુપર્ણખાની વાત સાંભળી ક્રોધથી રાતો પીળો થઈ ગયો. તે તરત જ રથમાં બેસીને મારીચના આશ્રમમાં ગયો. મારીચ માયાવી રાક્ષસ હતો. રાવણે તેને સીતાને લોભાવવા માટે આકર્ષક સોનાનો મૃગ બનીને જવાની આજ્ઞા કરી. એટલે માયાવી મારીચ રંગબેરંગી અંગોવાળો સોનાનો મૃગ બનીને શ્રી સીતાજીની નજીક પહોંચી ગયો. તે મૃગ ખૂબ જ અદ્ભુત લાગતો હતો. તે શ્રી રામની ઝૂંપડીની નજીક જઈને ચરવા લાગ્યો. એને જોઈને દેવથી પ્રેરાયેલી શ્રી સીતાજીએ શ્રી રામને કહ્યું કે હે સ્વામીનાથ, તમે કૃપા કરી આ મૃગનું ચામડું લાવી આપો. ભગવાન શ્રી રામે કંઈ પણ વિચાર્યા વિના જ લક્ષ્મણને ત્યાં બેસવાની આજ્ઞા આપી અને પોતે ધનુષ બાણ લઈને મૃગની પાછળ નીકળી પડ્યા. આ મૃગ પણ ખૂબ જ માયાવી હતો. તે ભગવાન શ્રી રામને જોઈને ક્યારેક દેખાતો તો ક્યારેક અદૃશ્ય થઈ જતો. આમ તે એક વનમાંથી બીજા વનમાં દોડવા લાગ્યો. જ્યારે એ મૃગ શ્રી રામની નજીક આવ્યો ત્યારે તેમણે અત્યંત ક્રોધથી ધનુષ ખેંચી તીક્ષ્ણ બાળ વડે મારી નાખ્યો. મરતી વખતે તે માયાવી મૃગ હે લક્ષ્મણ, હું મરાયો છું એવી ચીસ પાડી. આ ચીસના શબ્દો સીતાજીએ સાંભળ્યા અને આ શબ્દો શ્રી રામના છે એમ માની તે ગભરાઈ ગયા. તે પોતાના દિયરને કહેવા લાગ્યા કે હે લક્ષ્મણ, તમે જલ્દી જાઓ, તમારા ભાઈ શ્રી રામ હણાયા છે, તે તમને બોલાવે છે, તમે જલ્દી એમને સહાય કરો. ત્યારે લક્ષ્મણે સીતાજીને કહ્યું કે હે માતા, કોઈ માયાવી શ્રી રામને વનમાં દૂર સુધી હરી ગયો છે. એટલે હું તમને છોડીને એક ડગલું પણ ભરીશ નહીં. તમે ધીરજ રાખો. મારા માનવા પ્રમાણે ભગવાન શ્રી રામને મારનાર આ પૃથ્વી પર કોઈ છે જ નહીં. માટે હું રામની આજ્ઞાને તોડીશ નહીં અને તમને એકલા છોડીને ક્યાંય નહીં જાઉં. વ્યાસજી બોલ્યા તે સમયે સીતાજીની આંખમાંથી આંસુ વહેતા હતા. તેઓ અતિ મધુર વાણી બોલનારા હતા, છતાં દેવ વશથી પ્રેરાઈને સદાચારી લક્ષ્મણને ક્રૂર વચન કહેવા લાગ્યા. સીતાજીના આવા ક્રૂર શબ્દોથી લક્ષ્મણનું મન વ્યથિત થઈ ગયું. તે થોડીવાર મૌન રહ્યા. પછી કહેવા લાગ્યા,
કે હે માતા, તમે મારા વિશે આટલા ક્રૂર શબ્દો કેમ બોલો છો? આપના મુખેથી આવા શબ્દો નીકળ્યા જ સી રીતે? હું જાણી ગયો છું કે ચોક્કસ આપનું કોઈ અહિત થવાનું છે. આમ કહી વીર લક્ષ્મણ સીતાજીને છોડી રડતા રડતા ત્યાંથી નીકળી ગયા અને શ્રી રામના પગલે પગલે આગળ જવા લાગ્યા. લક્ષ્મણ આશ્રમ છોડીને ગયા કે તરત જ કપટી રાવણે આશ્રમમાં પ્રવેશ કર્યો. તે ભિક્ષુકના વેશમાં આવ્યો હતો. સીતાજીએ કપટી રાવણને સંન્યાસી માની આદરપૂર્વક અર્ઘ્ય અને ફળ આપીને ભિક્ષા આપવા લાગ્યા. ત્યારે તે દુષ્ટાત્માએ મધુર શબ્દોમાં સીતાજીને કહ્યું કે હે કમળ નયની, તું આવા વનમાં એકલી રહેનાર કોણ છે? તું કોની પુત્રી છે? તારો ભાઈ કોણ છે? અને તું કોની ભાર્યા છે? હે સુંદરી, તું મૂર્ખની જેમ આ વનમાં એકલી શા માટે રહે છે? હે પ્રિય, તું તો દેવ કન્યા જેવી સુંદર છે. તારે તો રાજભવનમાં રહેવું જોઈએ, છતાં કોઈ ઋષિપત્નીની જેમ આ ઝૂંપડીમાં કેમ રહે છે? વ્યાસજી બોલ્યા, તે સમયે ભગવતી સીતાજીને દેવયોગે મંદોદરીનો પતિ રાવણ એક સંન્યાસી જ લાગ્યો. તેમણે રાવણના વચનો સાંભળી કહ્યું, અવધ નરેશ દશરથ રાજાને 4 પુત્રો છે. તેમાં સૌથી મોટા પુત્ર શ્રી રામની હું પત્ની છું. હું મિથિલા નરેશ જનક રાજાની તનયા જાનકી સીતા છું. શ્રી રામે ભગવાન શંકરનું ધનસ તોડીને મારી સાથે લગ્ન કર્યું છે. હું આ વનમાં એકલી નથી, મારી સાથે મારા પતિદેવ અને મારા દિયર સુમિત્રાનંદન લક્ષ્મણ પણ છે. રાણી કૈકેયીના વચનાનુસાર રાજા દશરથે મારા પતિદેવને 14 વર્ષનો વનવાસ આપ્યો છે. તેથી હું અને મારા દિયર મારા પતિદેવ શ્રી રામની સાથે અહીંયા રહીએ છીએ. મારા પતિદેવ એક સુવર્ણ મૃગનો વધ કરવા ગયા છે. શ્રી રામનો અવાજ સાંભળીને લક્ષ્મણ પણ હમણાં જ ત્યાં ગયા છે. તે બંનેના બાહુબળના પ્રતાપે હું અહીં નિર્ભર બનીને રહું છું. મારું વનમાં રહેવાનું આ જ કારણ છે. તમે સંન્યાસી હોય ભગવાન વિષ્ણુ સ્વરૂપ છો. મારા પતિદેવ અને મારા દિયર હમણાં જ આવતા હશે. તેઓ અહીં આવી તમારી વિધિપૂર્વક પૂજા કરશે. આ ઘોર વનમાં ઘણા રાક્ષસો વસે છે. ત્યાં અમે આશ્રમ કર્યો છે. તેથી હું આપને પૂછું છું કે સંન્યાસીના વેશમાં આવેલા આપ કોણ છો? આપ આ જંગલમાં શા માટે ફરી રહ્યા છો? સત્ય હકીકત કહેવાની કૃપા કરો. રાવણે કહ્યું, હું શ્રીમાન લંકાપતિ રાવણ છું. મારી પત્નીનું નામ મંદોદરી છે. હે સુંદરી, તને મેળવવા માટે જ મેં આવું રૂપ ધારણ કર્યું છે. હું મારી પ્રિય બહેન સુપર્ણખાના કહેવાથી અહીં આવ્યો છું. ખર દૂષણ બંને ભાઈઓ આ જગ્યાએ માર્યા ગયા છે. તે સમાચાર મેં સાંભળ્યા છે. તેથી હવે તું તારા આ નિર્બળ વનવાસી મનુષ્ય પતિને છોડી મને પતિ તરીકે સ્વીકાર. તારો પતિ શ્રી રામ હવે રાજ્યભ્રષ્ટ થઈ ગયો છે. તેની પાસે કોઈ સંપત્તિ પણ રહી નથી. તે હંમેશા દુઃખી રહે છે. તેથી હે સુંદરી, તું મારી પટરાણી બની જા. મંદોદરી પણ તારા તાબામાં રહેશે. ખરેખર હું તારો દાસ છું. તું મારી સ્વામીની બન. હે જાનકીય, સંપૂર્ણ લોકપાલોને જીતનારો, આજે હું તારા ચરણમાં મસ્તક નમાવું છું. તું મારો હાથ પકડીને મને સનાથ બનાવવાની કૃપા કર. હે અબળા, મેં તને પ્રાપ્ત કરવા માટે પહેલાં તારા પિતા પાસે માંગણી કરી હતી. ત્યારે તેમણે મને કહ્યું કે મેં શરતી સ્વયંવર કર્યો છે. ભગવાન શંકરનું ધનુષ મારા હાથે તૂટશે નહીં એવા ભયથી હું સ્વયંવરમાં આવ્યો જ નહીં, પરંતુ મારું મન તો તમારી સાથે લગ્ન કરવા માટે વિરહાતુર બન્યું છે. હે સુંદરી, મને ખબર પડી કે તમે આ વનમાં રહો છો. તેથી હું પૂર્વના પ્રેમથી મોહિત થઈને અહીં આવ્યો છું. પરિશ્રમને સફળ બનાવવાની કૃપા કરો. તૃતીય સ્કંધમાં અધ્યાય 28મો અહીં પૂરો થાય છે. બોલો નવદુર્ગા માત કી જય. શ્રી રામચંદ્ર ભગવાન કી જય. મુનિની આજ્ઞા થતાં તેઓ મુનિ પાસે બેસી ગયા. લક્ષ્મણજી પણ પાસે બેઠા. માનસિક રીતે દુઃખી થયેલા શ્રી રામને મુનિવર નારદજીએ પ્રેમપૂર્વક તેમની કુશળતા પૂછ્યા કહ્યું કે હે રાઘવ, તમે સામાન્ય મનુષ્યની જેમ આટલો બધો શોક કેમ કરો છો? દુષ્ટ રાવણે સીતાજીનું હરણ કર્યું છે એ વાત હું જાણું છું. હું દેવલોકમાં ગયો ત્યારે મેં આ સમાચાર સાંભળ્યા હતા. રાવણે પોતાના મૃત્યુને જાણ્યા વગર જ મોહગ્રસ્ત થઈ આ કુકર્મ કર્યું છે. હે શ્રીરામ, આપનો જન્મ તો રાવણનો નાશ કરવા માટે જ થયો છે અને તે માટે જ સીતાજીનું હરણ થયું છે. હે શ્રીરામ, સીતાજી પૂર્વ જન્મમાં તપસ્વીની મુનિ પુત્રી હતા.
તેઓ વનમાં તપ કરતા હતા ત્યારે રાવણે તેમને જોયા હતા. રાવણે તે મુનિકન્યાને પ્રાર્થના કરી કે તું મારી પત્ની બન. ત્યારે મુનિકન્યાએ તેનો તિરસ્કાર કર્યો હતો. એટલે દુષ્ટ રાવણે બળપૂર્વક તેનો ચોટલો પકડ્યો ત્યારે તે તપસ્વીનીનો ક્રોધ ભભૂકી ઉઠ્યો. તેણે વિચાર્યું કે દુષ્ટ રાવણના સ્પર્શથી દૂષિત થયેલું આ શરીરનો ત્યાગ કરવો જ શ્રેષ્ઠ છે. હે રામ! તે જ વખતે તપસ્વીનીએ રાવણને શાપ આપ્યો કે હે દુષ્ટાત્મા, તારો નાશ કરવા માટે હું પૃથ્વી પર શ્રેષ્ઠ સ્ત્રી બનીને ઉત્પન્ન થઈશ. હું કોઈ માતાના ગર્ભથી પ્રગટ નહીં થાવ. આ પ્રમાણે કહી તે તપસ્વીનીએ પોતાનો દેહ છોડી દીધો. તે જ આ સીતા છે જે લક્ષ્મીના અંશથી પ્રગટ્યા છે. કોઈ વ્યક્તિ ભ્રાંતિથી જેમ નાગણને પુષ્પમાળા સમજી ગળામાં પહેરે તેમ રાવણે પોતાના કુળનો વિનાશ કરવા માટે જ સીતાનું હરણ કર્યું છે. હે રામ! રાવણનો નાશ કરવા માટે જ દેવતાઓએ શ્રી હરિને પ્રાર્થના કરી હતી. એટલે જ આપ અજન્મા છતાં વિષ્ણુના અંશમાંથી આજે રઘુકુળ વંશમાં શ્રી રામ તરીકે આપનો જન્મ થયો છે. હે મહાબાહુ, તમે ધીરજ ધરો. હંમેશા ધર્મમાં તત્પર રહેનારા સાધ્વી સીતાજી કોઈના વશમાં થશે નહીં. તેઓ રાત દિવસ આપનું જ ધ્યાન ધર્યા કરે છે. સ્વયં ઇન્દ્રે સીતાજીને પીવા માટે કામધેનુનું દૂધ એક પાત્રમાં ભરી મોકલે છે અને તે અમૃત જેવું દૂધ સીતાજી રોજ પીએ છે. કમળની પાંખડીઓ જેવા નેત્રવાળા સીતાજીએ કામધેનુનું દૂધ પીવાથી ભૂખ તરસના કષ્ટમાંથી તે મુક્ત છે. આ મેં મારી નજરે જોયું છે. હે રાઘવ! હવે તે રાવણનો નાશ કરવાનો ઉપાય કહું છું. આસો મહિનામાં તમે શ્રદ્ધાપૂર્વક નવરાત્ર વ્રત અનુષ્ઠાન કરો. હે રામ! નવરાત્રમાં ઉપવાસ અને ભગવતીનું વિધિપૂર્વક પૂજન કરવું. જપ અને હોમ કરવાથી સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. પૂર્વે આ વ્રત બ્રહ્મા, વિષ્ણુ, મહેશ તથા સ્વર્ગમાં રહેતા ઇન્દ્રે પણ કર્યું હતું. હે રામ! આ વ્રત સુખી મનુષ્ય પણ કરવું જોઈએ અને જ્યારે કોઈ દુઃખ આવી પડે ત્યારે તો આ વ્રત અવશ્ય કરવું જ જોઈએ. વિશ્વામિત્રે, ભૃગુએ, વસિષ્ઠે તથા કશ્યપે પણ આ વ્રત કરેલું છે. તેમાં કોઈ સંશય નથી. તેથી હે રામચંદ્ર, તમે પણ રાવણનો નાશ કરવા માટે આ વ્રતનું અનુષ્ઠાન કરો. પૂર્વે ઇન્દ્રે વૃત્તાસુરનો નાશ કરવા માટે અને શંકરે ત્રિપુરાસુરનો નાશ કરવા માટે આ સર્વોત્તમ વ્રતનું અનુષ્ઠાન કર્યું હતું. હે મહાબુદ્ધિમાન ભગવાન શ્રી હરિએ મધુદૈત્યનો નાશ કરવા માટે મેરુ પર્વત પર વિધિપૂર્વક આ વ્રત કર્યું હતું. હે રામ! તમારે પણ સાવધાનીપૂર્વક આ વ્રત અવશ્ય કરવું જોઈએ. શ્રી રામે પૂછ્યું, હે દયાસાગર, આ દેવી કોણ છે? કેવા પ્રભાવવાળા છે? ક્યાંથી ઉત્પન્ન થયા છે અને તેમનું વ્રત કયું છે? આ બધું મને વિસ્તારપૂર્વક જણાવવાની કૃપા કરો. આપ તો સર્વજ્ઞ છો. નારદજીએ કહ્યું કે હે રામ, સાંભળો. આ દેવી આદ્ય શક્તિ છે. તે નિત્ય અને સનાતન છે. તેમની કૃપાથી સર્વ કામનાઓ પૂરી થાય છે. એ મમતામયી છે અને ભક્તવત્સલ માતા છે. તેમની આરાધના કરવાથી તે સર્વ દુઃખોનો નાશ કરે છે. હે રઘુનંદન, બ્રહ્માદિ સંપૂર્ણ જગતમાં તે આદિ કારણ છે. તેમની શક્તિ વિના કોઈ પણ કશી ચેષ્ટા કરવા સમર્થ થતો નથી. મારા પિતા બ્રહ્મા સૃષ્ટિની રચના કરે છે, વિષ્ણુ પાલન કરે છે અને શંકર સંહાર કરે છે. તેમનામાં ઉત્પત્તિ, પાલન અને વિનાશની જે શક્તિઓ છે તે આ આદ્ય શક્તિ જ છે. ત્રિલોકમાં સત અસત જે કાંઈ વસ્તુની સત્તા છે તેની ઉત્પત્તિમાં આ દેવી સિવાય બીજું કોઈ કારણ નથી. જ્યારે કોઈની પણ સત્તા હતી નહીં ત્યારે પણ આ પ્રકૃતિ શક્તિ દેવી પૂર્ણ રૂપે બિરાજતા હતા. યુગના આરંભમાં તેમની શક્તિથી જ એક પુરુષ પ્રગટ થાય છે અને તેની સાથે તેઓ આનંદથી વિહાર કરે છે. ત્યારે આ શક્તિ નિર્ગુણ રૂપે ઓળખાય છે. ત્યાર પછી તે જ દેવી સગુણ રૂપે પ્રગટ થઈ ત્રણેય લોકને ઉત્પન્ન કરે છે. તે પ્રથમ બ્રહ્માજી વગેરે દેવતાઓને સર્જે છે અને તેઓને સર્વ શક્તિઓ આપી ત્રણેય ભુવનને સર્જે છે. આ દેવી તત્વનું જ્ઞાન થતાં મનુષ્ય જન્મ મરણરૂપી સંસાર બંધનથી છૂટી જાય છે. આ દેવીનું તત્વ જ્ઞાન જરૂરી છે, કારણ વેદ તો પછીથી પ્રગટ થયા, અર્થાત આ દેવી જ વેદના આદ્ય અને વેદોને રચનારા છે. બ્રહ્માદિ દેવતાઓએ તે દેવીના ગુણ અને કર્મના ચરિત્ર ઉપરથી અસંખ્ય નામો કલ્પ્યા છે. વિશેષ હું તમને શું કહું? હે રઘુનંદન, અ થી ક્ષ સુધીના સ્વરો તથા વર્ણો વ્યંજનોના સંકલનથી તે ભગવતીના અસંખ્ય નામો થાય છે. ભગવાન શ્રી રામે કહ્યું કે હે બ્રહ્મર્ષિ, આપ મને આ વ્રતની વિધિ સંક્ષિપ્તમાં જણાવો, જેથી આજે જ હું શ્રદ્ધાપૂર્વક દેવીની આરાધના માટે પૂજન કરી શકું.
નારદજી બોલ્યા, હે રામ, સમતલ જમીન પર એક સિંહાસન મૂકી એના પર ભગવતી જગદંબાને પધરાવો. નવરાત્રના 9 દિવસ સુધી ઉપવાસ કરીને ભગવતીની આરાધના કરો. આ વ્રતમાં વિધિપૂર્વક પૂજન થવું જોઈએ. હે રાજન, આ કાર્યમાં હું આચાર્ય થઈશ, કારણ દેવતાઓનું કાર્ય જલ્દી સિદ્ધ થાય છે, તે માટે હું ઉત્સાહી છું. વ્યાસજી બોલ્યા, પ્રતાપી શ્રી રામચંદ્રે નારદ મુનિની વાત સત્ય માની આસો માસ આવ્યો ત્યારે શ્રેષ્ઠ પર્વત કિષ્કિંધા પર એક ઉત્તમ સિંહાસન ગોઠવી તેના પર ભગવતી જગદંબાને સ્થાપ્યા. તેમણે નવરાત્રના 9 દિવસ સુધી ઉપવાસ કરીને વિધિપૂર્વક વ્રત કર્યું. તેમણે વિધિ પ્રમાણે હોમ, પૂજન અને બલિદાન કર્યા. આ વ્રત બંને ભાઈઓએ નારદજીની સંમતિ પ્રમાણે પ્રેમપૂર્વક કર્યું. એટલે આઠમના દિવસે રાત્રિના સમયે દેવી ભગવતી સિંહ ઉપર સવાર થઈ પ્રગટ થયા અને રામ લક્ષ્મણને દર્શન આપ્યા. પર્વતના ઊંચા શિખર પરથી દેવીએ મેઘ જેવી ગંભીર વાણીમાં કહ્યું, હે રામ, હે મહાબાહુ, આજે હું તમારા વ્રતથી અત્યંત પ્રસન્ન થઈ છું. તમારી જે ઈચ્છા હોય તે વરદાન માંગો. તમે ભગવાન નારાયણના અંશ છો. તમે મનુના પવિત્ર વંશમાં જન્મ લીધો છે. રાવણનો નાશ કરવા માટે જ દેવતાઓની પ્રાર્થનાથી પ્રસન્ન થયેલા તમે આ પૃથ્વી પર અવતાર ધારણ કર્યો છે. પૂર્વકાળમાં તમે દેવતાઓનું હિત કરવા માટે જ મત્સ્ય અવતાર ધારણ કરીને ઘોર રાક્ષસોનો સંહાર કર્યો ને વેદોની રક્ષા કરી હતી. ત્યાર પછી તમે કચ્છપ રૂપ ધારણ કરી મંદરાચલ પર્વતની પીઠ પર ધારણ કર્યો હતો અને સમુદ્ર મંથન કરાવી દેવોને અમૃતપાન કરાવી શક્તિશાળી બનાવ્યા. વળી તમે વરાહ રૂપે પ્રગટ થઈ દાંતના અગ્રભાગ ઉપર પૃથ્વીને ધારણ કરી હતી અને હિરણ્યાક્ષનો સંહાર કર્યો હતો. હે રાઘવ, આપ નૃસિંહ રૂપ ધારણ કરી હિરણ્યકશિપુનો સંહાર કર્યો અને પ્રહલાદની રક્ષા કરી હતી. વળી પૂર્વે વામન રૂપે પ્રગટ થઈ આપે બલિરાજાને છેતર્યો ને ઇન્દ્રના નાના ભાઈ વામન રૂપે બની દેવતાઓનું કાર્ય સિદ્ધ કર્યું હતું. મારા અને વિષ્ણુના અંશથી યુક્ત થઈ તમે જમદિગ્ન ઋષિને ત્યાં પુત્ર રૂપે પરશુરામ પ્રગટ થયા. ત્યારે તમે ક્ષત્રિયોનો નાશ કરી બ્રાહ્મણ કશ્યપને પૃથ્વીનું દાન આપ્યું હતું. તેમજ હે રઘુનંદન, હમણાં બધા દેવતાઓની પ્રાર્થનાથી આપ દશરથના પુત્ર શ્રી રામ રૂપે અવતર્યા છો. કારણ રાવણ સર્વ દેવતાઓને ખૂબ જ કષ્ટ આપી રહ્યો હતો. હે રાજન, અત્યંત બળવાન આ બધા વાનરો દેવતાઓના જ અંશ છે. તે મારી શક્તિથી તમને સહાય કરનારા થશે. હે નિષ્પાપ, તમારો આ નાનો ભાઈ લક્ષ્મણ શેષનાગનો અવતાર છે. તે રાવણના પુત્ર મેઘનાદનો અવશ્ય નાશ કરશે. આ વાત નિશ્ચિંત છે. તમારે વસંત ઋતુમાં પણ શ્રદ્ધાપૂર્વક મારું આ નવરાત્ર વ્રત કરવું. ત્યાર પછી આ પાપી રાવણનો નાશ કરી 11,000 વર્ષો સુધી આ પૃથ્વી ઉપર સુખપૂર્વક રાજ્ય કરજો. હે રાઘવ, ત્યાર પછી તમે ફરી સ્વર્ગમાં જશો. વ્યાસજીએ કહ્યું. આ પ્રમાણે કહી દેવી અદૃશ્ય થઈ ગયા. ભગવાન શ્રી રામ અત્યંત પ્રસન્ન થઈ ગયા. તેમણે નવરાત્ર વ્રતની પૂર્ણાહુતિ કરીને દસમના દિવસે યુદ્ધ માટે આગળ જવા પ્રયાણ કર્યું. ભગવાન શ્રી રામે દસમના દિવસે વિજયાદશમીનું પૂજન કર્યું. ભગવાન શ્રી રામ પૂર્ણ કામ છે. તેમણે પ્રગટ થયેલી શક્તિની પ્રેરણાથી સમુદ્રના કિનારે આવી ઉપર પુલ બંધાવીને લંકા પહોંચ્યા હતા. ત્યાં તેમણે દેવતાઓના શત્રુ રાવણનો સંહાર કર્યો હતો. જે મનુષ્ય ભક્તિપૂર્વક આ દેવીનો ઉત્તમ ચરિત્ર સાંભળે છે તે આ લોકમાં વિશાળ ભોગો ભોગવી છેવટે પરમપદને પામે છે. મારું માનવું છે કે ઘણા વિસ્તારવાળા બીજા ઘણા પુરાણો છે પણ તેઓ આ શ્રીમદ દેવી ભાગવતની તુલના કરી શકે તેમ નથી. તૃતીય સ્કંધમાં અધ્યાય 30મો સમાપ્ત થાય છે. જય માતાજી મિત્રો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય માતાજી, જય શ્રી રામ જરૂરથી લખજો.